ચાલો નમસ્કાર મિત્રો, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે જોઈશું કોન્સ્ટેબલ અને પીએસઆઈ એનું ગ્રાઉન્ડ કઈ રીતે કરવું। ગ્રાઉન્ડ જે છે એ સાહેબ જે બનવા માંગે છે, ખાખી વર્દી પહેરવા માંગે છે, પીએસઆઈ બનવા માંગે છે કે કોન્સ્ટેબલ બનવા માંગે છે, અત્યારથી સાહેબ લોકો તમે આ ગ્રાઉન્ડની તૈયારી રાખજો। ગ્રાઉન્ડની તૈયારી જો અત્યારથી નહીં હોય તો પછી તમે ગ્રાઉન્ડ જે છે એ પૂર્ણ કરવામાં ઘણી બધી તકલીફ અનુભવશો। નહીં થાય એવું નથી કહેતો, થઈ જાય, પણ તકલીફ તો ચોક્કસથી થશે અને છેલ્લે ન પણ થાય એવા અનુભવ થશે। એટલા માટે આ ટોપિક લઈને આવ્યા છીએ। આ ટોપિક જે છે તમારા મિત્રોને, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરતા મિત્રોને ખાસથી ખાસ શેર કરજો, બરાબર। અને ખાસ કહું છું કે જે લોકો અત્યારે હાલ જોબ કરે છે, કોન્સ્ટેબલ ની અંદર, પછી હેડ કોન્સ્ટેબલ ની અંદર, ફોરેસ્ટ ગાર્ડ ની અંદર અને પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો અત્યારથી શરૂ કરી દેજો। તમને જ્યારે સમય મળે ત્યારે અઠવાડિયામાં એકાદ, બે કે 3 વાર ચોક્કસથી 5 કિલોમીટર પૂરું કરવાની ટ્રાય કરી લેવાની, બરાબર। હવે ચાલો આપણે જનરલ વાત કરીએ। આ તમે કોન્સ્ટેબલ જે છે, બરાબર, અથવા પીએસઆઈ છે એનું ફિઝિકલ શરૂ કરશો, ગ્રાઉન્ડ શરૂ કરશો એટલે બહુ બધા પ્રશ્નો આવશે। તમને હજી એમ છે તમે સૂતા છો, ઊંઘો છો, તમને એમ છે કે હજી ગ્રાઉન્ડ બહુ આઘું છે, કોન્સ્ટેબલનું બહુ આઘું છે, કોન્સ્ટેબલનું, પણ કોન્સ્ટેબલ પીએસઆઈ નું ગ્રાઉન્ડ આઘું નથી, એનું દૂર નથી, બરાબર। ગ્રાઉન્ડ દૂર નથી, ગ્રાઉન્ડ શરૂ કરશો ને એટલે બહુ બધા પ્રશ્નો આવશે। જો હવે તો આ ઓક્ટોબર મહિનો અત્યારે સ્ટાર્ટિંગ થઈ ગયો છે, શ્રાવણ મહિનો, બરાબર। આજે શ્રાવણીયો સોમવાર બીજો, તમે જુઓ શ્રાવણ મહિનો જે છે એ શરૂ પણ થઈ ગયો છે, જતોય રહેશે। ઓક્ટોબર મહિનાની આજે તમે જુઓ તો કેટલી તારીખ થઈ ગઈ? 12 તારીખ થઈ ગઈ આજે ઓક્ટોબર મહિનાની। ઓગસ્ટ મહિનાની અડધો ઓગસ્ટ મહિનો તમારો મિત્રો ખતમ થવા આવ્યો છે, બરાબર। તો તમારી આગળ રહ્યો સપ્ટેમ્બર, ઓક્ટોબર અથવા નવેમ્બર અથવા વધીને ડિસેમ્બર, ત્યાં સુધીમાં તમારું પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ નું ગ્રાઉન્ડ આવી જશે, બરાબર। એવું આપણને ચોક્કસથી હસમુખ પટેલ સાહેબ છે, આ લોકરક્ષક કેડરની ભરતીના પ્રમુખ, બરાબર, એમણે આપણને કીધેલું છે। તો મિત્રો હવે તમારી આગળ સમય કેટલો રહ્યો તો કે ભાઈ 15 દિવસ, અહીંયા 1 મહિનો, અહીંયા કદાચ ઓક્ટોબરમાં નો લે તો તમારી આગળ 2 એટલે કે અઢી મહિનાનો સમય રહ્યો, અથવા તો 3 થી 3.5 મહિના ગણો। એટલા સમયની અંદર 5 કિલોમીટર એટલે કે 5000 મીટર ગ્રાઉન્ડ કરવું અઘરું તો છે જ, બરાબર, પણ કયો એટલું અઘરું નથી। જો અત્યારથી પ્લાનિંગ હશે તો તમારે સહેજે તકલીફ પડવાની નથી, અને એટલા માટે જ આ લેક્ચર લઈને આપણે આવી ગયા છીએ। હવે તમારે કેવી કેવી તકલીફો પડશે એ જુઓ। સૌથી પહેલા તો કે દોડવાની રીત તમને સમજાવું છું સાહેબ લોકો। દોડવાની રીત સાહેબ લોકો ખાસ સમજી લેજો। દોડવાની રીત એ છે તમારી, સૌથી પહેલા જુઓ તો મેલ છે ભાઈઓ, બરાબર, તો ભાઈઓ માટે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર 25 મિનિટની અંદર દોડ આવશે, બરાબર। કેટલી મિનિટ? 25 મિનિટની અંદર દોડ આવશે। ફિમેલ તો ફિમેલ છે એને 1600 મીટર અને એને જુઓ તો 9.30 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે, 1 કિલોમીટર અને 600 મીટર, બરાબર। 1 કિલોમીટર અને 600 મીટર એટલે 1600 મીટર, આટલું એને ક્યારે તો કે 9:30 માં પૂરું કરવાનું હોય છે ફિમેલ એટલે કે બહેનોએ। ભાઈઓએ 13 રાઉન્ડ હોય છે, 400 મીટર નો રાઉન્ડ હોય મિત્રો આ, બરાબર। સાહેબ લોકો 400 મીટર નો રાઉન્ડ હોય તો ભાઈઓ છે એમને કેટલા તો કે 13 રાઉન્ડ હોય, અને બેનો છે એને કેટલા રાઉન્ડ હોય? 4 રાઉન્ડ લગાવવાના હોય છે। ચક્કર, રાઉન્ડ એટલે ચક્કર લગાવવાના હોય છે। જો આ રાઉન્ડ એટલે આ તમારું ગ્રાઉન્ડ છે ને આ તમારા રાઉન્ડો છે, બરાબર, આ તમારા રાઉન્ડ છે। રાઉન્ડ એટલે હું અહીંયા પિસ્તલ નો રાઉન્ડ કે ગન નો રાઉન્ડ નથી કહેતો, બરાબર, કારણ કે આ સાહેબ લોકો જે અત્યારે કોન્સ્ટેબલ હશે, હેડ કોન્સ્ટેબલ હશે, એને તો એ પણ દેખાતા હોય રાઉન્ડ, એ રાઉન્ડ નહીં।
પછી અહીંયા માર્કિંગ પદ્ધતિ નથી. માર્કિંગ પદ્ધતિ પહેલા હતી, જો અહીંયા સ્ક્રીનશોટ તમને આપ્યો છે. આ માર્કિંગ પદ્ધતિ પહેલા હતી, હવે નથી. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા તમારે માત્ર ને માત્ર હવે ગ્રાઉન્ડ જ પૂરું કરવાનું છે. 25 મિનિટની અંદર 5 કિલોમીટર ભાઈઓ અને 9.30 મિનિટની અંદર બેનો 1600 મીટર. બરાબર, આ માત્ર ને માત્ર પૂરું કરવાનું છે. બરાબર, હવે આની અંદર કોઈ માર્કિંગ પદ્ધતિ છે નહીં કે જે પહેલા આ રીતની માર્કિંગ પદ્ધતિ હતી. હવે જુઓ તો દોડ છે એની રીત તમને બતાવું. અત્યારથી દોડવાની પ્રેક્ટિસ આ જ રીતે કરજો. ત્યાં તમને દોડાવવામાં આવે છે, મને ખ્યાલ છે 200 વિદ્યાર્થીને દોડાવવામાં આવે છે. બરાબર, આના આપણે 3 વાર આ એક્ઝામ છે એ શારીરિક એક્ઝામ પાસ કરી ચૂક્યા છીએ. બરાબર, એટલે આપણને ખબર છે અહીંયા કેવી કેવી ટ્રબલ આવે છે, અહીંયા કેવી અડચણ આવે એની વાત કરું છું સાહેબો. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી છે, ઘણા બધા જે ફ્રેશર વિદ્યાર્થી છે, એમણે તો ઓલરેડી એમણે અહીંયા આ ગ્રાઉન્ડ કર્યું હોય તો બરોબર છે, પણ જે સાહેબ લોકો બની ગયા છે એ તો અનુભવ લઈને જ આ બન્યા હોય. બરાબર, એટલે તમને ખબર જ છે સાહેબ લોકો કે આ 200 વિદ્યાર્થીને દોડાવવામાં આવે, એમાં આપણને દોડવાની સલાહ બધા એમ આપતા હોય છે કે આજે તમારો ટ્રેક છે. બરાબર, આ ટ્રેકની નજીક તમે જેટલા દોડો એટલું તમારે અંતર જે છે એ મીડિયમ થાય, એટલે અંતર ઓછું થાય. આ જે ટ્રેક હોય એ 400 મીટરનો ટ્રેક હોય. આ જે લાઈન ગાળેલી હોય ને, અહીંયા શું લગાડેલું હોય, આવી રીતે તમને ખબર હોય તો દંડા લગાડેલા હોય, ખૂંટા. બરાબર, આવી રીતે ખૂંટા લગાડેલા હોય. આ જે ખૂંટા લગાડેલા હોય એ કેટલા હોય તો કે એ 400 મીટરના ગાળે લગાડેલા હોય. અને આનું માપ ફિક્સ માપ હોય. આનું માપ જે છે આડું થોડું ઘણું હોય, પણ ફિક્સ આ તમે 13 રાઉન્ડ મારો એટલે 5000 મીટર થઈ જાય. અને બેનો છે, બેનો 1600 મીટર કરવું હોય એટલે આના 4 રાઉન્ડ મારે. આ બધું માપ છે એ પરફેક્ટ જ કરેલું હોય. બરાબર, રાઉન્ડ જે કઈ હોય એ પણ માપ તમારું 5 કિલોમીટર નું પરફેક્ટ હોય. અહીંયા મિત્રો તમે જુઓ તો પરફેક્ટ અહીંયા હોય કિનારી, એટલે બધા દોડવાની પ્રેક્ટિસ ક્યાં કરશે? આ કિનારી પણ હું કહું છું કિનારી પર પ્રેક્ટિસ અત્યારથી જ ગાયબ કરી દો. આપણે કિનારી પર દોડવાની સિસ્ટમ જ નાબૂદ કરી દો. બરાબર, તમને આ બેનિફિટ જ્યારે તમે દોડશો ત્યારે તમને દેખાશે ને તમે ગ્રાઉન્ડ પાસ કરશો ત્યારે તમે યાદ કરશો કે શિવમ જીકે માસ્ટરે આપણને કંઈક આવું કીધું હતું. અહીંયા તમારે હંમેશા તમારું ગ્રાઉન્ડ છે એનાથી 1 થી 1.5 એટલે 1.5 ફૂટ દૂર દોડવાની હંમેશા પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? 1 થી 1.5 ફૂટ હંમેશા તમારે દૂર જ દોડવાનું, જેથી કરીને અહીંયા આ 200 વિદ્યાર્થી જે આપણને અહીંયા આડા આવે છે, જે નડતર રૂપ થાય છે, એ આપણને ક્યાંય આડા આવે નહીં, ક્યાંય આડા આવે નહીં. કારણ કે જે વિદ્યાર્થી ધીમું દોડે છે, જેનાથી નથી દોડાતું અને જેને એવી આશા છે કે હું પૂરું કરી દઈશ, બરાબર, એ બધા ક્યાં દોડતા હશે? અહીંયા નજીક દોડતા હશે. જેથી જો તમે એની સાથે દોડવા જાશો તો શું થશે? તો તમારો સમય વધશે. તો તમારો સમય ના વધે, તમારો સમય બચાવવા માટે તમારે ક્યાં દોડવાનું છે? 1 થી 1.5 ફૂટ ટ્રાય જ મારી લેવાની. જે આપણે ગ્રાઉન્ડ અત્યારથી હોય ત્યાંથી 1 થી 1.5 ફૂટ દૂર જ દોડવાનું. અથવા તો તમે સ્ટ્રેટ દોડતા હો, સ્ટ્રેટ, બરાબર, તો 5 કિલોમીટર એટલે કે 5000 મીટર ને બદલે 5000 ને 100 મીટર કરી નાખવાનું. 5000 ને 100 મીટર વધારી દેવાનું. અહીંયા આપણે ટાઈમિંગ મેળવવાની ગણતરી રાખવાની. હવે ઘણા બધા છે ને એને ઉત્સાહ જુસ્સો ચડી જાય, હું તો ખૂબ દોડી શકું છું, તો અહીંથી 1.5 થી 2 થી 3 ફૂટ દૂર દોડતા હોય. લો બોલો, આનોય મતલબ નથી, તોય તમારો સમય વધી જશે. એમે કરવાનું નથી. હંમેશા મીડિયમ રહીને 1 થી 1.5 ફૂટ ગ્રાઉન્ડ નો જે બોર્ડર છે એનાથી 1 થી 1.5 ફૂટ દૂર રહીને દોડવાની પ્રેક્ટિસ કરવાની. તમને ક્યારેય મુશ્કેલી નહીં પડે, તમારો સમય ક્યારેય ઘટશે નહીં. અહીંયા જે તમારે ટાઈમિંગ આવતું હશે એનાથી બેસ્ટ ટાઈમિંગ ત્યાં આવશે. બરાબર, એ પાક્કું છે મિત્રો. પણ મેં કીધું એમ કે જો અહીંયા નજીક દોડવાની ટ્રાય કરશો તો નહીં આવે ત્યાં, અને દૂર દોડવાની ટ્રાય કરશો તો પણ નહીં આવે. દૂર દોડવાનું પણ લિમિટમાં દૂર, 1 થી 1.5 ફૂટ દૂર દોડો,
બરાબર, એટલે તમારું ટાઈમિંગ આવશે. હવે મિત્રો કેવા કેવા તમારે પ્રશ્ન આવશે. તમે દોડશો એટલે તમારે દોડવાની રીત તમને કીધી, તો હવે અહીંયા કઈક પ્રશ્ન ઉદ્ભવશે. એ તો દોડવાનું શરૂ કરશો ને ત્યારે ખબર પડશે, અને જેણે દોડવાનું શરૂ કરી દીધું એમને તમે પૂછી લેજો. બરાબર, હવે સમય કઈ રીતે ઓછો કરવો એની વાત કરીએ. બરાબર, સમય પહેલા તો ચાલો સમયનું પછી રહેવા દો, સમય અત્યારે રહેવા દો. હવે પહેલા લઈ લઈએ કે દોડવાનું તમે શરૂ કરો એટલે શું થશે, તો સૌથી પહેલું શ્વાસ ચડવા મળશે. તો શ્વાસ ચડતો કેમ મટાડવો, કાઈ નહીં, ધીરે 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 દોડવાની પ્રેક્ટિસ પડતી જશે, શ્વાસ ચડવાનું ઓટોમેટિક તમારે બંધ થઈ જશે, અને તમને કોન્ફિડન્સ આવી જશે ને કે હું 5 કિલોમીટર અને બેનો હોય તો 1600 મીટર હું અહીંયા 25 મિનિટમાં અથવા તો અહીંયા 9.30 મિનિટમાં પતાવી દઉં છું. તમને શ્વાસ ચડતો બંધ થઈ જશે. બરાબર, પાક્કું બંધ થઈ જશે, કારણ કે તમને કોન્ફિડન્સ આવશે, અને શ્વાસ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરો એમ એમ ચડતો ઓછો થતો જાય. પ્રેક્ટિસ માત્ર જરૂરી છે. પગ દુખવા લાગશે, હજી તો તમે એક દિવસ જાશો નહીં વાંધો આવે, તમને ઘણો બધો જુસ્સો હશે, મારે કોન્સ્ટેબલ બનવું છે, પીએસઆઈ બનવું છે, તમે દોડશો. પહેલા દિવસે જાશો, બીજા દિવસે જાશો, ત્રીજા દિવસે ગ્રાઉન્ડ છોડીને જતા રહેશો. બહુ પગ દુખે, બહુ પગ દુખે. થોડોક ટાઈમ થશે, 10 થી 12 દિવસ પગ દુખશે, પણ આ દુઃખ સહન કરી લેવાનું, ટકાવી રાખવાનું, અને 15મા દિવસે તમારા પગ દુખવાના બંધ થશે, અને પછી તમારી સ્પીડે આવશે, શ્વાસ ચડતોય બંધ થઈ જશે, તમને પોતાને પણ કોન્ફિડન્સ આવશે. બરાબર, આ પગ જે છે, હવે જો મિત્રો તમને પગ દુખતા હોય, તમને ચિનપેન થઈ ગયું હોય, ચિનપેન, તો ચિનપેન છે એ મટાડવા માટે માત્ર ને માત્ર 10 મિનિટમાં તમને ચિનપેન મટી જશે. આપણી YouTube ચેનલ પર મિત્રો તમે જઈ અને જોજો, ચિનપેન મટાડવાના આપણે એનો ઉપાય છે, સ્પેશિયલ એનો આપણે લેક્ચર બનાવીને આપ્યો છે, તમને વિડિયો બનાવીને આપ્યો છે, જોઈ લેજો. પછી મિત્રો દોડતા દોડતા પેટમાં આંટી ચડી જાય, દોડતા દોડતા જો પેટમાં આંટી ચડી જાય તો તમે વિચાર કરો, દોડી શકાય નહીં. દોડતા દોડતા જો આંટી ચડી જતી હોય તો આ જે અંગૂઠો છે એ બધી આંગળીની વચ્ચે રહી અને દબાવી દેવાનો. દોડતા દોડતાની સિસ્ટમ છે, દબાવી દેવાના, બંને અંગૂઠા દબાવી અને ધીરે ધીરે દોડવાનું, એટલે તમારી આંટી ઉતરી જશે અને પછી પાછું સ્ટાર્ટ કરવાનું. અને એવું જ લાગે કે હવે નથી દોડાતું તો તે દિવસે બંધ રાખી દેવાનું, બીજા દિવસે પાછું દોડવાનું. જે તમે દોડ્યા હોય એથી વધારે દોડવાની ટ્રાય કરો. પેટમાં દુખે, બરાબર, આ પેટમાં દુખે, આવું ઘણા બધા વિદ્યાર્થીને બને, ભાઈઓ બહેનોને. સાહેબ લોકો, તમારે સાહેબની નોકરી મેળવવી છે તો થોડુંક તો તમારે સહન કરવું પડશે. તો પેટમાં દુખે તો તમે આજે માનો કે તમે 3 રાઉન્ડ લગાયા, બરાબર, અને ચોથા રાઉન્ડે તમને પેટમાં દુખવા માંડ્યું, આજે બંધ કરી દો. કાલે પાછા આવો તો કાલે તમારે 4 થી 5 રાઉન્ડ તો આરામથી લાગશે, અથવા 6 રાઉન્ડ લાગશે, પછી તમને પેટમાં દુખવા મળશે. આ ચોક્કસ છે. ના પણ દુખે હો, પણ દુખવા માંડે તો આનાથી આગળ જશો પછી દુખશે. એટલે તમે મિત્રો આ જે છે એ તમે 10 થી 15 દિવસ ટ્રાય કરશો, 12 દિવસ ટ્રાય કરશો, એટલે તમને પેટમાં દુખતું બંધ થઈ જશે. પછી તમને તકલીફ રહેશે નહીં, કારણ કે તમારું પેટ પણ ટેવાઈ જશે, મારે 5 કિલોમીટર દોડવાનું છે. બરાબર, પછી ઘૂંટણ દુખે છે, ઘણા બધા વિદ્યાર્થીને છે શક્તિની કમી ઊભી થાય એટલે ઘૂંટણ દુખવા માંડે, પગની પાની દુખવા માંડે, પગ જે છે એના આંગળા દુખવા માંડે. મિત્રો શું કરવું એના માટે આપણે સ્પેશિયલ આના માટે પણ લેક્ચર બનાવીને આપેલો છે. તમારે શરીરમાં શક્તિની કમી વર્તાય ત્યારે તમને બધું થતું હોય છે, તો આ કઈ રીતે તમારે શક્તિ મેળવવી એનો લેક્ચર પણ બનાવીને આપેલો છે, આપણી YouTube ચેનલ પર જોજો. દોડાતું નથી, બરાબર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવું થાય, 2 રાઉન્ડ મારે, 3 રાઉન્ડ મારે, 4 રાઉન્ડ મારે, અને ભાઈ થાકી જાય, દોડાય નહીં. પછી એને વિચાર જ ના થાય કે મારે 5મો રાઉન્ડ મારવો, 5મા રાઉન્ડ મારવાનો વિચાર ના થાય, અને શ્વાસ પણ ચડી ગયો હોય. આવું તમને સ્ટાર્ટિંગમાં થશે. શરૂઆતમાં તમારે માત્ર ને માત્ર, જો કે આ 400 મીટરનો છે, બરાબર, એટલે 2 રાઉન્ડ તો મારી જ શકો આરામથી. તો આજે તમે 2 રાઉન્ડ મારો, કાલે ટ્રાય કરો 3જો રાઉન્ડ પણ પતાવવા,
બરાબર, ધીરે ધીરે, ઉતાવળ નહીં કરશો. અત્યારે તમારે ઉતાવળ નથી કરવાની. અત્યારે તમારે એવું નથી કરવું કે મારે 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પતાવી દેવું. અત્યારે ઉતાવળ કરતા નહીં. અત્યારે માત્ર ને માત્ર એટલો તમારે ટાર્ગેટ રાખવાનો છે કે મારે 5 કિલોમીટર ગ્રાઉન્ડ પતાવવાનું છે. ટાઈમિંગ અત્યારે મેળવવા જતા નહીં, નહીતર તમે હેરાન થશો. જેનાથી આવી જતું હોય ટાઈમિંગ, એનાથી આવી જ જાય એ તો બેસ્ટ છે, બરાબર. પણ નથી આવતું એ વિદ્યાર્થીની વાત છે કે જેને ટાઈમિંગ નથી આવતું, ટાઈમિંગની ચિંતા જ છોડો. તમે ટાઈમિંગની ચિંતા છોડો. હવે તમારે અહીંયા માર્કિંગ તો જતું જ રહું. 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે. પણ અત્યારે ભલે ને તમારે 30 મિનિટ કે 35 મિનિટ થઈ જતી, શું વાંધો છે? તમારાથી ગ્રાઉન્ડ તો પતી જાય છે ને, તો આ સ્પીડ આવશે અને આ ટાઈમિંગ તમારે ધીરે ધીરે નીચું આવતું જશે. જેમ જેમ તમે દરરોજ દોડતા જશો એમ તમારી સ્પીડ ઓટોમેટિક વધતી જશે. એટલે કોઈ અત્યારે એવું ના કરે કે 5 કિલોમીટર મારે 20 મિનિટની અંદર અથવા 25 મિનિટની અંદર પતાવી દેવું. પતાવવાનું જ છે આપણે, પણ ધીરે ધીરે આપણું શરીર પણ કાયમ તો કામ આપવું જોઈએ ને. અત્યારે તમારથી પતી ગયું, 2 દિવસ પછી તમારું શરીર પતી ગયું તો એટલે એવું કરવાનું નથી. તમારું શરીર, આ શારીરિક એક્ઝામ તમારી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં જ્યારે આવે ત્યાં સુધી તમારે જાળવી રાખવાનું છે. એટલા માટે તમારે વધારે કોઈ તમારા શરીરને તકલીફ આપવાની નથી. તમારા શરીરને ટેવ પાડવાની છે. 5 કિલોમીટર દોડાઈ જ જવું જોઈએ, દોડાઈ જ જવું જોઈએ બહેનો. 1600 મીટર દોડાઈ જ જવું જોઈએ. પછી ઓટોમેટિક સમય તમારો ઘટશે, બરાબર. પછી મિત્રો તો કે થોડું દોડ્યા પછી શ્વાસ સડે છે. તો શ્વાસ મિત્રો સડી જાય, બધાને સડે. જે મહેનત કરે એને શ્વાસ સડે ને ચડે. પણ આ વિદ્યાર્થી છે લાંબી એની મહેનત હોય એટલે એને શ્વાસ ના સડે. અમુકની કેપેસિટી સારી હોય તો એને શ્વાસ ના સડે. પણ આપણને શ્વાસ સડે, કશું નહીં કરવાનું. શ્વાસની સિસ્ટમ જ આ છે. પહેલા તો કે 2 રાઉન્ડ ની અંદર શ્વાસ ચડી ગયો, આજે રાવા દો. કાલે 3 રાઉન્ડ, પ્રમ દિવસે 4, પછી 5 રાઉન્ડ, આવી રીતે વધારતા જાઓ. પછી શ્વાસ તમારો ઓટોમેટિક મેન્ટેન થતો જશે. ઓટોમેટિક શ્વાસ તમને મેન્ટેન કરતા આવડી જશે. એટલે શ્વાસ પછી તમને ચડશે નહીં. પછી થોડું દોડ્યા પછી દોડાતું નથી, આવા પણ પ્રશ્નો બની લો. થોડું દોડે એટલે 2 3 4 5 રાઉન્ડ મારી દે, 5 રાઉન્ડ, અને પછી ભાઈના પગ ચાલતા બંધ થઈ જાય. તો આનું મિત્રો કારણ એક જ કે અહીંયા તમે થાકી ગયા હો, બરાબર. થાક બધાને લાગે. તમે 5 થી 6 રાઉન્ડ મારો ત્યાં તમે થાકી જાવ છો. તમારી શક્તિ છે એ ઘટી ગઈ હોય અને તમારી જે કેપેસિટી છે ત્યાં પૂર્ણ થઈ ગઈ હોય, તો આ કેપેસિટીને જાળવવી પડશે. કેપેસિટી જાળવવા માટે જો તમને થોડું દોડ્યા પછી તમને દોડાતું ના હોય, કશું વાંધો નહીં. મારી ટ્રીક પ્રમાણે ચાલો. અત્યારે તમે તો કે ભાઈ ચાલો 3 રાઉન્ડ માર્યા અને તમારેથી હવે નથી દોડાતું, તમે થાકી જ ગયા, તમને એમ જ છે કે મારાથી દોડાશે, છોડી દો. નથી દોડાય એમ છોડી દો, બરાબર. હવે કાલે જ્યારે જાવશો ગ્રાઉન્ડમાં ત્યારે હિંમત લઈને જવાનું કે આજે 3 રાઉન્ડ માર્યા, કાલે મારે 4 રાઉન્ડ તો પૂરા કરવા જ છે. 4 રાઉન્ડ ગમે એમ થાય પૂરા કરવા, અને ટ્રાય કરીને જ રહેવાનું કે 4 રાઉન્ડ કાલે પૂર્ણ થવા જોઈએ. 4 રાઉન્ડ પૂરા થયા અને થાકી ગયા, બેસી જાઓ, બરાબર. પછી બીજા દિવસે પાછા જાઓ ત્યારે ગણતરી રાખો કે મારે 5 રાઉન્ડ પૂરા કરવા, 4.5 રાઉન્ડ પૂરા કરવા. આ રીતે મિત્રો તમે કેપેસિટી તમારી વધારી શકો. બીજી કેપેસિટી વધારવાની રીત બતાવું તો 4 રાઉન્ડ માર્યા, શ્વાસ ચડી ગયો, કેપેસિટી વહી ગઈ, થાક ખાઈ લો, પોરો ખાઈ લો, બરાબર. અને એમ કહેવાય કે ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થઈ જાઓ. અહીંયા તમે 5 થી 10 મિનિટનો રેસ્ટ લઈ લો. 5 થી 10 મિનિટ રેસ્ટ લઈ લો. પાછા સ્ટાર્ટ કરો દોડવાનું. પાછા સ્ટાર્ટ કરો. પાછા તમે 3 રાઉન્ડ માર્યા,
અને પાછું તમને અહીંયા શ્વાસ ચડી ગયો, પાછું દોડવાનું મન થતું નથી, પાછા 5-10 મિનિટનો રેસ્ટ લઈ લો, પાછા 2-3 ચક્કર લગાવો, પાછો રેસ્ટ લઈ લો, પાછા 2-3 ચક્કર લગાવો, 1-2 ચક્કર લગાવો અને પાછો રેસ્ટ લઈ લો. એ રીતે પણ તમે તમારી કેપેસિટીને મેન્ટેન કરી શકો છો. બરાબર. અત્યારે ટાઈમિંગ જે છે એ ટાઈમિંગને મેળવતા નહીં, પણ જ્યારે તમારી એક્ઝામ નજીક આવે, શારીરિક એક્ઝામ, ત્યારે કંઈક તમારે આવી રીતે બની જવું જોઈએ કે ભાઈઓ છે, બરાબર, આ ભાઈઓ, તો ભાઈઓને એક રાઉન્ડ 1.8 મિનિટ ની અંદર પતાવી દેવાની ગણતરી રાખવાની. એટલે આ 23+ મિનિટમાં તમારો રાઉન્ડ પૂરો થઈ જશે. અને આ બેનો છે, તો બેનો છે એને 2.20 ની ગણતરી રાખવાની. બરાબર, 2.20 ની ગણતરી બેનો રાખશે એટલે એને 8.80 આસપાસ કંઈક એને સમય આવશે. બરાબર. જુઓ, તમે આ પ્રેક્ટિસ થી ચાલ્યા તો ધીરે ધીરે આવી પ્રેક્ટિસ તમારે પડી જ જાય. હવે તમે પ્રેક્ટિસ કરો તો અહીંયા તમે જ્યારે ગ્રાઉન્ડ ની નજીક આવી જાઓ ત્યારે એવું નથી વિચારવાનું કે 25 મિનિટમાં મારે પૂરું થઈ જવું જોઈએ, 9:30 માં પૂરું થઈ જવું જોઈએ. નહીં, બહેનોએ 9 ની અંદર પૂરું થવું જોઈએ અને ભાઈઓએ હંમેશા 22-23 ની અંદર અથવા તો વધીને 24 ની અંદર પૂરું થઈ જવું જોઈએ. તો તમે ત્યાં જ્યારે ગ્રાઉન્ડમાં જશો ત્યારે તમને ટ્રબલ પડશે નહીં, ત્યારે તમને આ 200 વ્યક્તિઓ ક્યાંય પણ આડા આવશે નહીં. આ જે છે એ મિત્રો આખી ગ્રાઉન્ડ છે એની સિસ્ટમ છે. અને મેં તમને કીધું એમ કે કેટલી મિનિટમાં અત્યારે ગ્રાઉન્ડ થાય તો 25 મિનિટમાં ગ્રાઉન્ડ થઈ જવાની શક્યતા રહેશે. કોઈ ગમે એટલી થતી હોય, બરાબર. આનો જવાબ છે કે ગમે એટલી થતી હોય, તમારે અત્યારે માનો 30, 35, 40 મિનિટ થઈ જતી હોય ને તોય શરૂ રાખો. હજી તમારી આગળ 2 થી 3 મહિના અથવા તો 4 મહિના છે ને આરામથી ગ્રાઉન્ડ થઈ જશે. પણ થોડીક તકલીફ ભોગવવી પડશે. તમારે તમારી મેળે સ્પીડ વધારવી પડશે. ગ્રુપમાં તૈયારી કરવાનું રાખજો. ગ્રુપમાં તૈયારી કરો એટલે બીજા વિદ્યાર્થીને પકડવા માટે તમે મહેનત કરશો અને તમને ઉત્સાહ સળશે. બરાબર. પછી આ એક બીજી સિસ્ટમ આ આપણે નવી લઈ આવ્યા. બરાબર. આ સિસ્ટમ આપણે નવી લઈ આવ્યા. ગ્રાઉન્ડમાં પાસ થાય તો તૈયારી કરાય કે નહીં? બરાબર. ગ્રાઉન્ડમાં પાસ થાય તો તૈયારી કરાય કે નહીં? જો પહેલા આપણે માર્કિંગ સિસ્ટમ હતી, હવે માર્કિંગ સિસ્ટમ નથી. ગ્રાઉન્ડમાં પાસ થાવ ને એટલે તૈયારી કરી જ લેવાની. અને હવે તમારી થિયરીના માર્ક્સ જે છે એની ઉપર તમારું મેરિટ બાર પડવાનું છે સાહેબ લોકો. બરાબર. એટલે આ કોઈ પ્રશ્ન છે નહીં, આ તો માત્ર આપણે તમને ખોટું એમ કહેવાય કે તમારી આગળ પ્રશ્ન લીધો તો. હવે જો સમય જે છે એ તમારે કઈ રીતે ઓછો કરવો, તમારો અહીંયા પ્રશ્નનો જવાબ આવી ગયો કે નહીં? સમય તમારે કઈ રીતે ઓછો કરવાનો? તો સમય જે છે એ ધીરે ધીરે મેં કીધું એમ ઓછો કરતો જવાનો. સમય માનો કે તમારી આગળ 2 મહિનાનો સમય છે, 2 મહિનાનો બરાબર સમય છે તમારી પાસે. તો પહેલા 5 દિવસ તમારે માનો કે 40 મિનિટનો સમય આવ્યો. પછી ટાર્ગેટ રાખો કે તમારે 6 દિવસ આવે, આ 5 દિવસ 6 દિવસ આવે એટલે તમારે 38 મિનિટની આસપાસ સમય આવવો જોઈએ. બીજા 5 દિવસ સુધીમાં તમારે 35 મિનિટની આસપાસ સમય આવવો જોઈએ. જો કે આ તો મેં બહુ વધારે કહી દીધું, આટલો બધો સમય ન થાય, પણ જેનાથી ન થતું હોય એની વાત કરું છું. અત્યારે ઘણા બધા ધુરંધરો છે હજી હાલની અંદર 20, 22, 23 ની અંદર હજી ધુરંધરો પતાવે છે, પણ આ તો જેનાથી નથી થતું એની વાત કરું છું. તો પછી આમ ધીરે ધીરે તમારે 2 મહિનાની અંદર 25 મિનિટની અંદરનો સમય લઈ લેવાનો છે. તો આ રીતે તમે તમારો સમય છે એ ઘટાડી શકો. હજી તમને એમ હશે કે ગ્રાઉન્ડ આગું છે, હવે તમારે ગ્રાઉન્ડ આગું નથી, તમે ફોરેસ્ટની એક્ઝામ જે છે એની આશામાં અંજાઈ ગયા છો. તો એમાંથી હવે બહાર આવો અને આની ભરતી પર તમે લાગી પડો. બરાબર. હવે
આટલું જે છે એ મિત્રો અહીં સુધી રાખીએ છીએ. બીજું આમ તો વિશેષ કંઈ તમને કહેવાનું નથી. અને જ્યારે મેં કીધું એમ એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમારે મેલ હોય બરાબર, તો આ 25 મિનિટની અંદર એટલે કે તેમને 22-23 જ મિનિટ આવવો જોઈએ અને 9 મિનિટની અંદર રસ બહેનોને પૂરું થવું જોઈએ. આ રીતે મિત્રો તમે આજથી અત્યારથી તમે ટાર્ગેટ લઈને બેસશો તો ચોક્કસથી ગ્રાઉન્ડ તમારે થઈ જશે અને પછી તમારે કોઈ જાતની તકલીફ પડશે નહીં. અને ત્યારબાદ મિત્રો આપણું પહેલા અહીંયા ગ્રાઉન્ડ આવ્યા પછી ફેબ્રુઆરી અથવા માર્ચમાં તમારી લેખિત પરીક્ષા આવશે. કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેની લેખિત પરીક્ષા આવશે અને આ ગ્રાઉન્ડ છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ બંને માટે સેમ છે. બંનેને એક જ ગ્રાઉન્ડ લેવામાં આવશે અને જે આ ગ્રાઉન્ડની અંદર પાસ થશે એ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની અંદર ક્વોલિફાય થશે. પણ બંનેની અંદર ફોર્મ ભર્યા હશે તો કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભર્યું હશે તો કોન્સ્ટેબલમાં, પીએસઆઈ ની અંદર ફોર્મ ભરેલું હશે તો પીએસઆઈમાં અને બંનેમાં ફોર્મ ભરેલું હશે તો બંનેની અંદર તમે ક્વોલિફાય થઈ શકશો, થઈ ગયા હશો ને તમે શારીરિક આ એક્ઝામ પતાવ્યા પછી તમે લેખિત પરીક્ષા બંનેની આપી શકશો અથવા તો તમે જેના માટે ફોર્મ ભર્યું છે એના માટે તમે પરીક્ષા આપી શકશો. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. અત્યારથી આજથી નહીં, અત્યારથી જ ગ્રાઉન્ડ જે છે એની શરૂઆત કરી દેજો. હવે આવતા લેક્ચરની અંદર મળશું.